નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં આપણી સાથે નવનિર્માણ આંદોલનના સૂત્રધાર અને અમારા લાડકા એવા મનીષી જાની જોડાયા છે. મનીષીભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. સ્વાગત છે આપનું. આજકાલ નવનિર્માણ આંદોલનની ખૂબ ચર્ચા છે, કારણ કે દેશભરમાં જેન જી નું આંદોલન ચાલી રહ્યું છે અને જેન જી નું આંદોલન જે ચાલી રહ્યું છે એની માગણીઓ ભલે અલગ હોય અને આપણા નવનિર્માણ આંદોલનની માગણીઓ ભલે અલગ હોય, પરંતુ વિદ્યાર્થીઓમાં જે અજંપો એ વખતે પણ હતો અને પછી તો જાણે કે થોડા વખત પછી ભારતીય જનતા પાર્ટીનું જયારે 12 વર્ષ પહેલા શાસન આવ્યું ત્યાર પછી વિદ્યાર્થીઓ એમને પ્રશ્નો પૂછવાની જાણે કે મનાઈ હોય. આપણે નાના બાળકો સ્કૂલમાં પણ આપણી શિક્ષણ વ્યવસ્થા પણ કદાચ એવી છે કે બેસ તને શું ખબર પડે, છોકરું જયારે પ્રશ્ન પૂછે તો બેસ તને શું ખબર પડે, એવી રીતે આપણે છે ને એની ઉત્સુકતા જે છે, એની જાણવાની તમન્ના છે, એને છે ને કચડતા હોઈએ છીએ. અને ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ ની જે આખી પરંપરા છે એમાં એમને તો જાણે કે એ જ વ્યવસ્થા ચાલવી જોઈએ. તમારી વિચારધારા એમની વિચારધારાને અનુકૂળ હોવી જોઈએ. ગોમૂત્રથી તમારો તાવ છે ને મટી જાય છે એવું આઈઆઈટી મદ્રાસના ડાયરેક્ટર, જેમને હમણાં જે પેપર લીક માટે ટાસ્ક ફોર્સ બનાવ્યો એમાં મૂકવામાં આવ્યા છે. એટલે આ બધા ખેલ ચાલી રહ્યા છે છેલ્લા 12 વર્ષથી, એ આપણે જોઈએ છે ને દુનિયાભરમાં ભારતની મજાક ઉડાવી રહ્યા છે બધા લોકો. ભલે મહામાનવ એમ કહેતા હોય કે એમનો ડંકો વાગે છે, કારણ કે એમણે ભક્તો એવા ઉભા કર્યા છે કે જે બુદ્ધિનો ઉપયોગ કરતા નથી, તર્કનો ઉપયોગ કરતા નથી. પણ આજે આપણે જે વાત કરવી છે એ નવનિર્માણ આંદોલન અને આ કોકરોચ આંદોલન. આમ તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતે જે શબ્દ પ્રયોગ કર્યો હતો બેરોજગારો માટે કોકરોચ અને પેરેસાઇટ્સ, એમાંથી આ એક આંદોલન થયું. પણ આ આંદોલન એ પ્રેરિત હોય એની પૂરેપૂરી શક્યતાઓ અમે અમારી ચેનલ ઉપર વારંવાર એપિસોડની અંદર પણ સાબિત કરી છે કે જે અભિજીત દીપકે અને ઇવન સોનમ વાંગચુક એ બંને જણા ભાજપ આરએસએસ પ્રેરિત હોય અને જે દેખાડો કરી રહ્યા છે એની સામે અવાજ ઉઠાવવાની એ વાત એ લગભગ હવે તો બધા જ લોકો કરી રહ્યા છે. શરૂઆત આપણી ચેનલ ઉપર જે આવતા હતા વરિષ્ઠ પત્રકાર અને આમ તો અનેક ટીવી ચેનલના અને ન્યૂઝપેપરના એડિટર, ચીફ એડિટર રહ્યા એવા અજય શુક્લ ચંદીગઢથી, એમણે સૌથી પહેલા આ લોકોને એક્સપોઝ કર્યા હતા આપણી ચેનલ ઉપર. પણ દેશભરમાં હવે તો છે ને મને લાગે છે કે આંદોલન એ પોતાની રીતે ચાલે છે અને જેન જી, એને સૂર્યકાંતને કદાચ જેન જી નો મતલબ ખબર નહીં હોય, એમને છે ને નાબાલિગ લોકો જે આંદોલનકારીઓ હતા એમને રિહા કરી દેવાની વાત કરી, પરંતુ જેન જી નો મતલબ કદાચ એમને સમજાવવાની જરૂર છે. હવે સરકાર વચનો આપે છે, જે આ લોકો દીપકે અને સોનમ વાંગચુક એ આંદોલન પાછું ખેંચે છે. પણ આજે જે વાત કરવી છે એ નવનિર્માણ આંદોલન અને આ આંદોલન, એની તુલના આપણે કઈ રીતે કરી શકીએ, અથવા તો તમને શું ફરક વર્તાય છે અને આવતા દિવસોમાં કેવા પ્રકારના આંદોલનો આપણે જોવાના આવશે એની વાત આપ કરો, જરા વિગતે વાત કરો એવો આપને અનુરોધ છે. મનીષભાઈ, ફરીને એકવાર આપનું સ્વાગત. થેન્ક યુ. હવે હરિભાઈ, આખી વસ્તુ જે છે ને, હું જરા પહેલા દિવસથી જ્યારથી જે છે હું એને બહુ સકારાત્મક રીતે જોતો આવ્યો છું કે જે રીતે સ્પોન્ટેનિયસ આટલા બધા વિદ્યાર્થીઓએ એ કોકરેજ જનતા પાર્ટીને સપોર્ટ કર્યો અથવા પોતાની મેમ્બરશિપ, એની સહમતિ એમાં બતાવી, એટલે એ ત્યારથી મને હતું કે આ કંઈક નવું થવા જઈ રહ્યું છે. અને મેં મારી બધી ફેસબુક પોસ્ટ ઉપર પણ આ બધી વસ્તુઓ લખી જ છે પહેલા દિવસથી. હા, એટલે હું સ્વાગત કરતો રહ્યો છું. એટલે કારણ કે મને હંમેશા હોય ને, જે પેઢીના યુવાનો હોય એમાં મને બહુ શ્રદ્ધા હોય છે. અને હું હંમેશા કહેતા હોઉં છું કે બધા લોકો એવું કહેતા હોય છે કે પહેલા અમારા જેવું નહોતું, પણ હું એનાથી ઊંધું કહેતા હોઉં છું કે અમારા કરતા અત્યારે નવી પેઢી છે વધારે હોશિયાર છે અને વધારે દમવાળી છે, એવું કહેતો હોઉં છું.
હવે આ જૈનજીનું જે આખી વસ્તુ જે થઈ, અને કારણ કે આખી ટેકનોલોજી અને બધી જ વસ્તુઓ જે આ નવા યુવાનો પામ્યા છે જનતાની સાથે, એટલે આપણી જે જોવાની દ્રષ્ટિ છે એના કરતા એમને જોવાની દ્રષ્ટિ જુદી છે. True. આપણા જે સાધનો હતા લડવાના, કે સભાઓ, એ બધી વસ્તુઓ હવે એ બધી અ, જૂની થઈ ગઈ છે. એટલે એક મોટી વસ્તુ એ છે કે આ બધું ઓનલાઈન માંથી એકબીજા સાથે સંપર્કો કરી, એટલે કોઈને લાગે આ એકાએક ક્યાંથી ફૂટી નીકળ્યા, પણ એવું નથી હોતું. પણ આમાં એ અત્યારે ઓનલાઈન તમે WhatsApp થી જે ગ્રુપો બનતા હોય, ચર્ચાઓ થતી હોય, તમને બહાર ન દેખાતી હોય, અને મીડિયા તો હંમેશા એની ઉપેક્ષા જ કરતી હોય છે. એટલે આ જે છે એ સાવ અવ્યવસ્થિત રીતે થયું નથી. હવે બીજી વસ્તુ એ છે કે એ લોકોએ જે બહુ મહત્વનો મુદ્દો ઉભો કર્યો કે ભાઈ જવાબદારી કોની. શિક્ષણમાં જે આટલા બધા વર્ષોથી જે ઘોટાળાઓ થઈ રહ્યા છે, અને જી. આ એક પછી સ્વયંભૂ એક્સપ્રેશન છે યુવાનોનું, કે એક બાજુ તમે ગ્લોબલાઇઝેશન પછી પ્રાઇવેટ કોલેજોમાં એટલી બધી ફીસ થઈ ગઈ છે કે કોઈના ઘરમાં 2 છોકરાને કેવી રીતે ભણાવવા હાયર એજ્યુકેશનમાં, એ બહુ બહુ તમે કલ્પનાની બહારની વાત છે મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ માટે. તો આ બધું જ જે હતાશા છે, અને પછી ક્યાંય તમને વિશ્વાસ ના દેખાતો હોય, સત્તાધીશોમાં ક્યાંય તમને દરેક તંત્રો જે છે જ્યુડિશિયરીથી માંડીને બધા કોલેપ્સ થઈ ગયા હોય, ત્યારે આ વસ્તુની જવાબદારી કોની, એ એક મુદ્દો લઈને નીકળ્યા છે. અને એ મુદ્દામાં એ લોકોએ હાંસલ કરી બતાવ્યો. એક વચ્ચે હું મારી વાત મૂકી દઉં. હા, જૈનજીને આપણે છે ને સમર્થન આપીએ છીએ, સતત સમર્થન આપતા રહ્યા છીએ, એની બરાબર. વાતને એના એજન્ડાને સમર્થન આપતા રહ્યા છીએ. હું જે વાત કરું છું એ આ જે તારણહાર જે અમેરિકાથી પધાર્યા, પોલીસે જે એરપોર્ટ ઉપર જઈને એમને છે ને પરમિશન આપી જંતર મંતરની, અગાઉ હા, NSUI પરમિશન માંગી હતી પણ એમને આપી નહોતી. હા, એટલે આ સરકાર સાથે મિલીભગતની વાત માત્ર દીપકે અને સોનમ વાંગચુક, કારણ સોનમ વાંગચુકની પત્ની પણ જે રીતે રાહુલ ગાંધીના વિરોધ કરે છે, હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે, સનાતન ધર્મની વાત કરે છે, આ છે ને આખી ગોઠવણ મુજબનું છે. એટલે મારો જે ખ્યાલ છે, અમે જેને એક્સપોઝ કર્યા છે એ માત્ર આ બે વ્યક્તિત્વોને એક્સપોઝ કર્યા છે. બાકી જૈનજી સામે આપણે ખુલ્લેઆમ ટેકો આપ્યો છે. એ કોઈ પણ પક્ષના હોય, કોઈ પણ વિચારધારાના હોય. મનીષભાઈ. હા, એટલે હું વસ્તુની હું જે રીતે જોઉં છું, સોનમ વાંગચુકની વાત નથી કરતો હું, જી. કારણ કે એના વિશે મને પણ શંકા છે. મેં એના વિશે કોઈ 2 શબ્દો સારા એવું લખ્યું નથી. પણ આ જે છે અભિજીત જે આવ્યો, હું એને એ જ રીતે જોઉં છે કે હાથમાં એ બંધારણ અને આંબેડકરના ફોટા સાથે આવ્યો. હવે સરકારને ભય એ જ લાગ્યો કે ઓનલાઈન આટલા બધા લોકોએ એને સપોર્ટ આપ્યો છે, એટલે સરકારને એમ છે કે આ આવશે, 2-4 છોકરાઓ ભેગા થશે અને હવા નીકળી જશે. કારણ કે એની સ્ટ્રેટેજી એવી છે. ખેડૂતોના આંદોલનમાં પણ એ લોકો એ જ કહ્યું હતું, કેટલા દિવસ કાઢશે. રાઈટ. એટલે અહીંયા પણ એમને એમ થયું કે છો ને આ ઓનલાઈન છે ને, આવવા દો, બધી વસ્તુઓ આપવા દો, પહેલેથી ઘર્ષણ કરીશું તો વધારે લોકો ભેગા થશે. એટલે એને હું એક શંકાથી નથી જોતો. પણ જી. એક આંબેડકરના ફોટા સાથે આવનારને આટલા બધા યુવાનો, નવી પેઢીના લોકો, કારણ કે મને ખબર છે કે આંબેડકરના ફોટાને અથવા આંબેડકરને જે કહેવાતા સવર્ણો છે ખૂબ નફરત કરે છે. ટ્રુ. હા, આંબેડકરની તમે વાત કરો તો મોટે ભાગના સવર્ણો, જે મિડલ ક્લાસ છે કે જે કોઈ પણ છે, એના વિશે જ બહુ એ વાત નહીં કરે. એ માત્ર દલિતોના નેતા છે, અથવા દલિતોના ઘરમાં ફોટા હોય કે દલિતોના હાથમાં ફોટા હોય, એટલી જ વસ્તુ રાખે છે. એટલે બહુ રાઈટ. પ્રતિકાત્મક રીતે જે આવ્યા અભિજીત, અને એને જે સાથીદારો હતા,
એ બધા જ લોકો સારું એવું ભણેલા છે. રાઈટ. એટલે નવનિર્માણમાં પણ એવું હતું કે લોકોનું શું હોય છે કે વિદ્યાર્થીઓમાં વધારે વિશ્વાસ એટલા માટે મૂકતા હોય છે કે એમની કોરી સ્લેટ હોય છે. આ લોકોએ એને એક પ્રકારના નેરેટિવ્સ ઊભા કરવાના પ્રયત્ન કર્યા કે એ ભૂતકાળમાં આમ આદમી પાર્ટી સાથે હતો કે આ હતો. હવે એ બધા લોકો તો પોતાના વ્યવસાય તરીકે, ધંધાના ભાગ તરીકે એમાં હતા. હવે ધારો કે એને અહીંયા આવીને તો ઉડતા તીર પકડવાની જરૂર હતી જ નહીં ને. બોસ્ટન થી આવીને એના મા બાપ પણ કહે છે કે આ શું કરવા અહીંયા આવ્યો. પણ એને જે આપણે એ વાત પણ એક વ્યક્તિ કરતા પણ પછી તો એને પણ કહ્યું કે હું રાજકારણમાં જવાનું નથી. એટલે એના શબ્દો ઉપર તો આપણે એટલો વિશ્વાસ રાખવો જોઈએ. હજુ આજે પણ કહે છે કે એક પણ છોકરાને જો છોડવામાં નહીં આવે ત્યાં સુધી અમે આમાંથી એ ઠરવા નથી. તો જે વસ્તુનું કહું છું એ લોકોએ જે માંગણી કરી ને જવાબદારીની, જે અમે પણ જવાબદારીની વાત કરી હતી કે ભાઈ ફૂડ બિલ વધ્યું નવનિર્માણમાં, તો એના માટે જવાબદાર કોણ? અમે વખતે કહેતા કે કોઈ કોન્ટ્રાક્ટર કે કોલેજના કે કોઈને કોઈ ખાઈ જાય છે પૈસા, એવી વાત નથી. પણ એક વર્ષમાં 100 થી 150% પૈસા જે ફૂડ બિલ વધ્યું છે, મોંઘવારી વધી, દરેક વસ્તુના ભાવ વધ્યા છે અને 30% વધી ગયું ફૂડ બિલ. એના માટે જવાબદાર સરકાર છે, કારણ કે સરકારે કોઈ અતિવૃષ્ટિ થઈ નથી કે કોઈ દુકાળ પડ્યો નથી. એટલે માનવ સર્જિત જે અછતથી સંગ્રહખોરો અને વેપારીઓ અને તેલિયા રાજાઓ સાથેની સાંઠગાંઠથી આ જે કંઈ બની રહ્યું છે, ચિમનભાઈની સરકારનું, અને બીજા બધા ચૂપ રહે છે. એટલે બધા ધારાસભ્યો નકામા છે એ વાત લઈને અમે નીકળ્યા હતા. એટલે જવાબદારીનો પ્રશ્ન ત્યારે પણ હતો કે ભાઈ આની જવાબદારી કોની, એટલે જ ચિમન હટાવવાની વાત હતી. ચિમન ચોર જે સૂત્ર એટલા માટે આવ્યું કે એ એક ભ્રષ્ટાચારનું પ્રતીક તરીકે હતું. અહીંયા જે રીતે ધર્મેન્દ્ર પ્રધાન આવ્યો. હા, એટલે અહીંયા જે ધર્મેન્દ્ર પ્રધાનનું જે છે, એટલે જવાબદારીનો સવાલ આવે છે કે આની જવાબદારી છે શિક્ષણ પ્રધાનની છે. કોઈએ જવાબદારી તો લેવી જોઈએ ને. ખાલી તમે કમિટીઓ બનાવો અને પછી કોઈ એકમાંથી થઈ જાય તો એક કાયમના બધી પરીક્ષાઓ બને, એ વસ્તુ બહુ મોટો ગંભીર પ્રશ્ન હતો. આજે 26 છોકરાઓ આત્મહત્યા કરે એ કોઈ નાની વાત નથી. હવે આટલી બધી મા બાપોએ પોતાના છોકરા સંતાનો ગુમાવ્યા કોઈ કારણ વગર. એક નિર્દોષ છોકરાઓ પરીક્ષાના ભારમાં પોતાનો જીવ આપી દે અને કોઈ બીજાની ભૂલોને કારણે, અને સરકારી તંત્ર એક પછી એક આવી રીતે પેપરો ફૂટતા હોય ને કશું જ એમને ના લાગતું હોય, તો આ બધી વસ્તુઓમાં વિદ્યાર્થીઓ જોડાતા રહ્યા. અને બધી પ્રકારના વિદ્યાર્થીઓ જોડાયા છે. માત્ર એવું નથી કે આ પરીક્ષા આપનારા જ વિદ્યાર્થીઓ હતા, અને આખા દેશમાંથી ત્યાં વિદ્યાર્થીઓ ગયા છે. એટલે આ એક દ્રષ્ટિ છે. અને પછી બીજી જે છે વસ્તુ, એ સરકારે શરૂઆતમાં બધાને પેલું ખુલ્લું રાખ્યું, પણ જેમ જેમ ભેગા થતા ગયા એમ પણ એને તોડવાનો પ્રયત્ન કર્યો. ધારો કે શૌચાલયો બંધ કરી દીધા, ઇલેક્ટ્રિસિટી બંધ કરી દીધી, ઇન્ટરનેટ બંધ કરી દીધું, ખસેડવાના પ્રયત્નો કર્યા બધાને. પછી બહારથી 16 જેટલા તમે મેટ્રો સ્ટેશનો બંધ કરી દીધા. આ બધું જ કર્યું સરકારે. પણ એકવાર જે શરૂ થયું એટલે એમાં તો દેશમાંથી છોકરાઓ આવતા જ રહ્યા. અવિરત રીતે તમે વિચાર કરો કે સ્ટેશનથી કેવી રીતે ચાલતા ચાલતા આવ્યા હશે. સાચે. કોઈ બેંગ્લોરથી આવ્યું, કોઈ ગુવાહાટીથી આવ્યું, કોઈ પટનાથી આવ્યું, અને હજારો છોકરા આવ્યા. એટલે એ આખી વસ્તુ છે, એ આખી વસ્તુ સ્પોન્ટેનિયસ હતી. એટલે પછી જ્યારે વ્યક્તિનું મહત્વ ઓછું થઈ જાય છે. આ વિદ્યાર્થીઓનું એક સ્વયંભૂ અને એમના મા બાપનું પણ હતું, કારણ કે મા બાપની ફી ભરવી પડે છે ને. એટલે મા બાપ જોડાયા, મા બાપ પણ જોડાયા, કારણ કે એમને થયું, અને કેટલાક મા બાપ જેને સંતાનો એ પણ જોડાયા. અને એ લોકોને આટલું બધું ખાવાનું આપવાનું, આ બધું જ સ્વયંભૂ કેટલું બધું લોકોએ કર્યું.
લોકોને બ્રશ પણ સવારે ઉઠીને કરવા માટેના કોઈઓ લઈ આવ્યા. હા, ત્યાંથી માંડીને જેટલી વસ્તુની જરૂર હોય, પંખા, આટલી અસહ્ય ગરમીમાં. ભોજન લઈ આવે તો એને પણ પોલીસે હેરાન કર્યો. હા, એટલે આટલા બધા લોકોને નાખવા હાથથી ચલાવવાના પંખા લઈ આપ્યા. અને આટલી ગરમીમાં જ્યારે સૌથી વધુ આપણે તો એર કન્ડિશન વગર રહી શકીએ એમ નથી, એમાં ફૂટપાથ પર અને ત્યાં પડી રહેવું એ નાની સૂની વાત તો નથી. આટલા બધા દિવસ સુધી, 35 દિવસ સુધી. અને પછી વરસાદ પણ પડતો હતો, અને આટલી બધી ગંદકી હોય ખાવા પીવાની, એ લોકો સાફ કરી છે. અને જ્યારે આંદોલન પૂરું થયું ત્યારે પણ એ છોકરાઓએ રાત્રે સાફ કરીને ગયા છે મેદાન, કે ચલો પૂરું થયું એટલે બધા ભાગીને જતા રહ્યા. એવું નથી કર્યું. અને બીજી વસ્તુ છે કે દીપકીને માટે એટલા માટે છે કે એણે હંમેશા બધાને હાથ જોડીને વાત કરી છે. એનામાં સહેજ પણ એરોગન્સી ન હતી. અને એની પાછળ કોઈ વ્યક્તિઓ હોય તો પછી આટલું બધું આગળ ન વધવા દે. કારણ કે આમાં તો શું છે કે આ છીડું પડી ગયું. આટલા બધા વર્ષોથી 2014 થી લોકોના મનમાં જે ડર હતો આ સરકારનો, ડર નીકળી ગયો. RSS નો ડર હતો, એ ડર નીકળી ગયો. બીજા કોઈ નહીં કરી શકે. બીજી કોઈ પાર્ટીઓ નહીં કરી શકી લોકોમાં આવો ઊભું કરવામાં. એ આખી અને બીજી એટલે આ આખી વસ્તુ જે છે એને જે સ્વયંભૂ થયું એ નવનિર્માણમાં પણ થયું એવી રીતે. અને બીજી વસ્તુ એ જોઉં છું કે તે વખતે પણ ચિમનભાઈએ સંવાદ નહીં સાધ્યો વિદ્યાર્થીઓ સાથે. શરૂઆતમાં જો વિદ્યાર્થીઓ સંવાદ સાધ્યો હોત અને જો બધી અમદાવાદની કોલેજો, બધી કોલેજોના ફૂડ બિલમાં એને પૈસા આપીને, થોડા 1000 રૂપિયા આપીને પણ એને જો એ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો હોત કે ભાઈ ફૂડ બિલમાં અમે સબસિડી આપીશું, રાઈટ, તો આંદોલન ના થયું હોત આટલું. ટ્રુ, ટ્રુ, ટ્રુ. અહીંયા પણ એવું જ હતું. રાઈટ. અહીંયા પણ એને મને જાગ્યું જ્યારે આને ઉઠાવી ગયા પાંગચુકને હોસ્પિટલમાં. મને થયું કે આજે સાંજે તો અને ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવા જશે ચીફ મિનિસ્ટર, આપણે પ્રાઇમ મિનિસ્ટરને, એવું થશે જ. હવે એ દિવસે પણ અમારામાં રાજીનામા પડતા નથી, યુપીએની સરકારમાં રાજીનામા પડે. એટલે એને એ જે આપણે પેલા વાત થઈ હતી કે હું પેદાશ છું નવનિર્માણની, જો એટલી એની સમજદારી હોત નરેન્દ્રભાઈની, રાઈટ, તો આ આંદોલન આટલું આગળ ના ચાલત. રાઈટ, ટ્રુ. કારણ કે એ ઘટના પછી જે લોકોમાં હમદર્દી આવી, એટલે એટલી ભૂમિકા છે વાંગચુકની કે આખા દેશમાં એના પછીના દિવસથી આપણા ગુજરાતમાં 5 થી 6 જગ્યાએ શહેરોમાં, અને જે કેટલાય વર્ષોથી રેલીઓ નથી નીકળતી, આટલી મોટી રેલી અમદાવાદમાં મેં ઘણા વર્ષોથી જોઈ નથી, જેમાં યુવાનો જ હોય. એટલે 1000-1500 ની રેલી અમદાવાદમાં એલિસબ્રિજ પાસેથી નીકળી. એ આ બધી જે ઘટનાઓ બની અને પછી પોલીસ એટ્રોસિટીએ એક બીજી મૂર્ખામી કરી. પોલીસ એટ્રોસિટી મહત્વની થાય ને એની એકાઉન્ટેબિલિટી અમિત શાહ સ્વીકારવી પડે. અહીંયા પણ જે રીતે એને પોલીસ રાજ, દંડા રાજ અને દેખોતાથી ઠાર ને શૂટ એટ સાઇટ ને એ બધું જે ચિમનભાઈએ આકાશવાણી ઉપર બધું કર્યું, એને કારણે વધતું ગયું, વકરતું ગયું. એ જ વસ્તુ ત્યાં બની. અને અહીંયા જે રીતે આપણે આર્મીને સોંપવામાં આવ્યું શૂટ એટ સાઇટ વખતે, અને આર્મીએ ફ્લેગ માર્ચ કરવાનું શરૂ કર્યું, તો લોકો રસ્તા ઉપર આવીને બધાએ ફૂલો આપ્યા નવનિર્માણમાં. એ જ ઘટના અત્યારે જંતર મંતર પર આ લોકોએ જે પણ કે હા સારું તમે કાલે અમને દંડા માર્યા પણ અમે તમને ફૂલો જ આપીશું, એ જે બધા દ્રશ્યો હતા. એટલે એને કારણે લોકોમાં એક એ થાય કે ગજબના છોકરાઓ છે. એટલે મને લાગે છે કે આટલી ખાવાની તૈયારી, પેલો છોકરો કે મારો મારો
હા મારો લોકો કે સામેથી કે મારો મારો, એટલે આખી જનરેશન જે છે ને આખી એક બદલાઈ ગઈ છે સાચી વાત. કે શું કરી લઈશ, મારો અમને. અને આટલા મોટા પ્રકારમાં જે યુવતીઓનું જે પાર્ટિસિપેશન છે એ નવનિર્માણમાં પણ હતું, પણ આટલા મોટા પ્રકારમાં નહીં. એટલે એ અત્યારે જે શિક્ષણમાં પોતાના સમાન હક અને સમાજમાં સમાન હક માંગતી છોકરીઓ થઈ છે, અને એ પણ જે પોતાનું એક ફ્રીડમની વાત કરતી થઈ છે, માત્ર એલિટ ક્લાસની નહીં, આમાં ઘણી બધી મેં જોયું કે લોઅર મિડલ ક્લાસની છોકરીઓ પણ પાર્ટિસિપેશન કરી રહી હતી, રાઈટ. અને બહારથી આવેલી. અને પણ નેતાગીરીમાં મનીષભાઈ, પણ તમે જોવા, હા નવનિર્માણ વખતે વિરોધ હા પક્ષ જે હતો એનું હા સમર્થન તમને કેવું રહ્યું? કારણ કે આ વખતે વિરોધ પક્ષે સતત આને સમર્થન તો આપ્યું જ. હા હા હા. એટલે એક બહુ મોટો ફેર છે. એ વખતે અલગ કાર્યક્રમો કરીને, ધારો કે જનસંઘ છે તો જનસંઘ તો એ વખતે બધી વસ્તુમાં આગળ, એની તો પેલું વેપારીઓની પાર્ટી એ વખતે ઓળખાતી હતી, એટલે લૂંટફાટ ના થાય, આ ના થાય, બધી એ દ્રષ્ટિએ આખું એનો વિચારવાની દ્રષ્ટિ જુદી હતી. કારણ કે જનસંઘે તો ક્યારે કોઈ આંદોલનોમાં આવા સમાજના આંદોલનો ભાગ નથી લીધો. એમણે પોતાના માટે રાજકીય કઈક પ્રશ્નો માટે ભાગ લીધો હશે. બરોબર. તમે જો આટલું બધું ચાલતું હતું અને કેટલું હાસ્યાસ્પદ કર્યું કે કોંગ્રેસની કચેરી સામે આ લોકો બીજેપી વાળા આંદોલન કરવા જાય અને સામે હદ વાળાને કહેવાય. રોકે, અને પેલા લોકોને રોકે કોંગ્રેસ વાળાને, અને આ લોકોને બેરિકેડ ઉપર બેસવા દે, એક જ પોલીસ. અને એ જે લોકો આવ્યા હતા બધા, જે જેના ઘણા બધા લોકોએ ઇન્ટરવ્યુ કર્યા હતા સોશિયલ મીડિયામાં, જી. કે જેમને શાના માટે આવ્યા છે, કેમ આવ્યા છીએ, મોદીનું કંઈક ખરાબ થયું છે એનાથી વિશેષ કઈ એમને ખબર નથી. એ લાગે કે આ બધા ક્યાંકથી બસોમાં પકડીને લઈ આવ્યા છે, એ સ્વયંભૂ આખી વસ્તુ નથી. એટલે આટલું બધું હાસ્યાસ્પદ રીતે, એટલે હજુ પણ સરકાર બહુ નશામાં છે. કારણ કે જે દિવસે પેલા રાજીનામા આપ્યું પછી જયારે દિવસે પાર્લામેન્ટમાં આવે છે 2 દિવસ પહેલા, મુગટ અને પહેરાવીને. લોકો એને મુગટ પહેરાવે છે. તમે એક બાજુ સ્વીકારી લો છો વિદ્યાર્થીની માગણી, હા, અને બીજી બાજુ એને જ પાછો તમે કે ના ના વાંધો નહીં યાર, તું તો બહુ મહાન છે. એટલે આ જે ક્રાઇસિસ છે એમની પાસે પણ નેતાગીરીની એક ક્રાઇસિસ છે. એટલે હજુ એમની વિચારવાની જે માનસિકતા છે ને, એ હજુ લોકોને સમજતા કે વિદ્યાર્થીઓને સમજતા નથી. પણ આના હાઈકમાન્ડને તો એટલું જ લાગે બીજેપીના, કે અમારું ઓડિશામાં શું થશે, સતત એમની ગણતરીઓ આ જ હોય કે અમારો એક આરએસએસ નો ચૂંટણી જેવી. ચૂંટણી લગતી, કે અમારો આરએસએસ ના નેતાને કરીશું તો એની શું અસર પડશે, આરએસએસ ના નેતાઓ અથવા આરએસએસ ની જે આખી સંગઠન છે એમાં શું અસર પડશે, ચૂંટણીઓમાં શું અસર પડશે. એટલે આ જે ગણિતમાંથી બહાર નહીં આવે ને, કારણ કે આ બધા ગણિત જુદા હોય, જ્યારે આંદોલનના ગણિત જુદા હોય છે, એ વખતે પણ નવનિર્માણ વખતે પણ આ બધા ગણિતો બધા ચૂકી ગયા હતા છેલ્લે સુધી. ચિમનભાઈ ગયા પછી પણ એ ગણિતોમાં જ રાસ્તા હતા, અને હું જ નેતા છું એવું એમણે આખું આમ લગભગ અડધા જેટલા ધારાસભ્યો રાજીનામા આપ્યા હતા, આપી દીધા હતા. એ છતાંય હું આજે પાર્ટીનો નેતા છું, વિધાનસભા નેતો છું, એ નશામાં 1 માર્ચ સુધી ફરતા હતા. 8મી ફેબ્રુઆરી રાજીનામું આપ્યું પછી ઇન્દિરા ગાંધીએ એમને કાઢ્યા પાર્ટીમાંથી 6 વર્ષ માટે, ત્યાં સુધી એ નશામાં રહ્યા. એટલે આ જે બધી વસ્તુઓ છે ને, એટલે હજુ આ નશો જે છે, એટલે આ એક છીણું પડ્યું છે. હવે એ આખી વસ્તુ આગળ તો ચાલવાની જ છે, કારણ કે વંદા એકવાર ઘૂસ્યા જલ્દી બહાર ના નીકળે. નહીં, અને બીજું તમે કહો છો કે એમને એ છે ને નશામાં છે. હા અમેરિકામાં આ લોકોની વોટ્સઅપ યુનિવર્સિટી
એના ઉપર એક એપિસોડ કર્યો આપણે જેને કૌશિક અમીનની સાથે, અમે તમને કદાચ મોકલાવ્યો. હા કૌશિકની સાથે અમે હા. એપિસોડ કર્યો હા અને ત્યાં જ મોદી ચાલીસા કરવામાં આવી રહ્યા છે. તમે કહ્યું અચ્છા. ને કે એ લોકો વહેમમાં છે હજી પણ. હા હા કશું જ હા નહીં, આને દબાવી દેવાશે. પેલી નટી જે છે એ અમને જૈનજીને ગટર સાથે સરખાવે છે. હા હા કંગના ડ્રગ કટરના લઈને જેમ કામ કરે છે. અરે પોતે ડ્રગ લેતી હતી એવું પોતે કબૂલેલું છે. હવે એના વિશે શું કહેવું? મને લાગે છે જૈનજીને તમે ઉશ્કેરો તો એ તો યોગ્ય નથી, એ તો મિસફાયર થશે. એની સાથે સંવાદ સાધવાની જરૂર હતી. એટલે અને આમાં હજી એવું છે પણ કે હા વચનો જે આપ્યા છે એ તો પૂરા કરતા નથી. હા હા ના, એ તો એને કરવા જ પડશે. જે રીતે એમને લોકોએ અત્યારે રાજસ્થાન ને બધી જગ્યાએ સૂચના આપી છે, એટલે જી એ કર્યા સિવાય તો રસ્તો નથી. કારણ કે હજુ અત્યારે જ છે, એટલે એવું તો નહીં જ થાય કે અત્યારે તો ફરી પાછી લોકો પાસે સોશિયલ મીડિયા છે. એ જમાના જુદા હતા કે કોઈ પાસે માધ્યમ ના હતા એ વખતે, તે છોકરાઓને ફરી ભેગા કરવા મુશ્કેલ હતા. રાઈટ પણ અત્યારે તો તમે સોશિયલ મીડિયા પર બધાને કહો તો જ્યાં દરેક જગ્યાએ દરેક રાજ્યમાં મીટિંગ ફરી ચાલુ થઈ જાય, દરેક શહેરોમાં. રાઈટ રાઈટ હા નહીં, અને એટલે અને મુંબઈ સહિત બધી જગ્યાએ હજુ ચાલુ જ છે. હા હા ધર્મેન્દ્ર હા હા પ્રધાન તો ઝાંકી હૈ, મોદી શાહ બાકી હૈ. બાકી આને હા એટલે લાલચ એ છે. હા એટલે એ આખું કેનેરા છે જ. અને આપણે દીપકેની વાત કરીએ પણ એની સાથે આ નેહાની બધી જે છોકરીઓ જે છે એનું નેતૃત્વ છે એ એટલું જ મહત્વનું ગજબનાક ગજબનાક. ગજબ નાખે એમ. એટલે સલામ યાદ કરવાનું મન રખેંગે, થાય. યાદ રખેંગે. અવનીશની જે હા પેલી પંક્તિઓ છે. હા એ એટલી હોશિયાર છોકરીઓ છે. અને છોકરીઓ લીડરશિપ આપી આ દેશમાં, આવી લીડરશિપ આટલા મોટા આંદોલનને, કારણ કે આંદોલનનો વ્યાપ ઘણો મોટો છે, એ પણ બહુ નોંધપાત્ર ઘટના છે. બિહાર પણ ગઈ, હા જ્યાં પટનામાં AK-47 નો ઉપયોગ થયો. હા એ પટનામાં પણ અત્યારે, એટલે એ લોકો એ તો કામ ત્યાં કર્યા જ કરશે એમ જાતનું જાત જે છે. એટલે એ પણ બહુ આ મહત્વનું છે. આંદોલનને, આમ આંદોલન જૈનજીને જે જાગૃતિ છે ને આપણે બિરદાવીએ છીએ. જૈનજીની એ જાગૃતિ અને પ્રશ્નો પૂછવાના, સરકારને સવાલો નહીં થાય તો બીજા કોને સવાલો થશે? આ તો સવાલો કરવા જ પડશે. અને મને લાગે છે સત્તાધીશો જે તાનાશાહી તરફ આગળ વધી રહ્યા છે, અમે તો અહીંયા તાનાશાહ થઈને રહીશું એવી એમની જે માનસિકતા છે, એ વહેમમાં છે. એમને જેને મોટો પડકાર આ આંદોલને આપ્યો છે. અને આવતા દિવસોમાં મને લાગે છે કે દેશમાં લોકશાહી ટકે, બંધારણ ટકે અને જન અવાજ એ બુલંદ થાય એવા સંજોગો તો જળવાઈ રહેશે એવું લાગ્યા વિના રહેતું નથી. આજે આટલી વાત. આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય તમને સાથે. એક વાત હું કહી દઉં જી જી કે આપણે દરેક મીટિંગોમાં દુષ્યંત કુમારને યાદ કરતા હોઈએ, જી એક પથ્થર તો ઉછાલો યારો, કોણ કહેતા હૈ કે આકાશ में सुराग नहीं हो सकता. આ છોકરાઓએ આકાશમાં કાણું પાડી દીધું છે. સાચી વાત છે, સાચી વાત છે. ક્યા બાત છે, બહોત અચ્છી, બહોત એટલે અચ્છી. એટલે એ સુરાગ તો આ હો એક ही છે. गए. હવે આકાશમાં કાણું પાડ્યું છે, હવે આપણી બધાની જવાબદારી છે કે આપણે શું કરીએ છીએ. આપણે એમના ટેકામાં રહેવું પડે. હા રાઈટ. થેન્ક યુ સો મચ મનીષીભાઈ. થેન્ક યુ મળીશું ફરી. જરૂર જરૂર. નમસ્કાર.